ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દોસ્તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ખાસ તમને કહી દઉં, GSSB તરફથી ગુજરાત ગૌણ સેવા તરફથી ઘણી બધી અપડેટો આવી છે, જેમાં CC ગ્રુપ A અને ગ્રુપ Bને લગતા મહત્ત્વપૂર્ણ સમાચાર આવે છે. ખાસ કરીને આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર વિડીયો મૂક્યા છે, તો જોવાનું ભૂલતા નહીં. ગૌણ સેવા તરફથી 3 વિવિધ ભરતીઓ, ખેતી મદદનીશ, વર્ક આસિસ્ટન્ટ અને ગ્રંથપાલ, જેમણે આ ભરતીઓના ફોર્મ ભરેલા છે, આજે જ ખૂબ જ મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે, અથવા જેમને ફોર્મ ભરવાના બાકી છે એ ખાસ જોઈ લે. અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને દોસ્તો ગુજરાતી સ્ટેનોગ્રાફર બંનેની ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી ગઈ છે, એના વિડીયો બનાવીને મૂક્યા છે. GPSC ક્લાસ 1-2 મેઇન્સ છે દોસ્તો, એની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે, તો જે મિત્રોએ આ ભરતીના ફોર્મ ભર્યા છે એ પરીક્ષાની તારીખ ખાસ જોઈ લે. 11 વિવિધ ભરતીઓ છે ગૌણ સેવા તરફથી, એની આજરોજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે. શાળાઓની અંદર દોસ્તો ખાસ ધ્યાન રાખો, જુનિયર ક્લર્કની 1700+ જગ્યાઓની પરિપત્ર આવી ગયું છે. BMCની જે ભરતી છે એના અંદર ટેકનિકલ ખામીને લીધે જે તારીખ છે એમાં મોટો ફેરફાર થયો છે. ઓજસની વેબસાઇટ છે એના પર જઈને ચેક કરી શકો છો. જેમાં આપણે વાત થઈ ગુજરાતી સ્ટેનોગ્રાફરના ગુડ ન્યૂઝ આવ્યા છે. ડીવાયએસઓ મામલતદાર ભરતી માટે ખૂબ જ મોટી ખુશખબર આવી છે. જે ભરતીના અંદર જે મિત્રોએ અહીંયા ફોર્મ ભર્યા છે એ ખાસ જઈને જોવે. આણંદ કૃષિ યુનિવર્સિટી, આ ઉપરાંત વાત કરીએ તો તમામ ગુજરાતની યુનિવર્સિટીઓ છે, જે સ્પેશિયલ કૃષિ યુનિવર્સિટીઓ છે, તેના અંદર જુનિયર ક્લર્કની 200+ જગ્યાઓ આવી છે. ફોર્મ કઈ રીતથી ભરવું, કેટલી જગ્યાઓ છે, એની સંપૂર્ણ માહિતી બનાવતો વિડીયો સ્ક્રીન પર અવેલેબલ છે, તેનું જઈને વિડીયો ખાસ ચેક કરી લેજો દોસ્તો. તો દોસ્તો હવે આગળ વાત કરીએ અને મુદ્દાની વાત પર આવીએ. સ્પીપાની, જેમ તે તમે થંબનેલ તો જોઈ જ લીધો હશે કે સ્પીપાની અંદર ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ તક છે. સ્પીપા એટલે કે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાન. થોડી માહિતી મેળવી લઈએ. એના પહેલાં વેબસાઇટ છે spipa.gujarat.gov.in કે જે ISRO સામે આવેલી છે. વધુ વાત કરીએ તો UPSC સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા 2025ના તાલીમાર્થી વર્ગ 2024-25 બાબત. તો UPSC દ્વારા યોજાનાર સિવિલ સર્વિસ IAS, IFS, IPS વગેરેની મુખ્ય પરીક્ષા 2025 માટે તૈયારી કરાવવા સારું સ્પીપા અમદાવાદ દ્વારા તાલીમ વર્ગ વિનામૂલ્યે શરૂ કરવામાં આવેલ છે. ઉપરોક્ત તાલીમ વર્ગમાં જોડાવા માંગતા ઉમેદવારોએ સંસ્થાની વેબસાઇટ પર રાખેલ ફોર્મ ભરીને આધાર પુરાવા સહિત spipA.upsc2025@gmail.com પર ઈમેલ પર આ જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી 25 જુલાઈ 2025 સુધી મોકલી આપવાના રહેશે. એટલે કે ફોર્મ શરૂ થઈ ગયા છે. UPSC દ્વારા લેવાયેલ સિવિલ પરીક્ષા 2025માં સફળ થયેલ ગુજરાતના ડોમિસાઇલ હોય તેવા ઉમેદવારોને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર પ્રતિ યુવક ઉમેદવારને 25,000 અંકે ₹25,000 પૂરા, અને મહિલા ઉમેદવારો, યુવતી ઉમેદવારોને 30,000 પોતાના સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે. સરકારના હાલના નિયમોને અનુસરીને આ સહાય ગુજરાત રાજ્યમાં વસતા ઉમેદવારોને પૂરી પાડવામાં આવશે. તેમજ સદરહુ સહાય લાભ કોઈપણ ઉમેદવારોને મહત્તમ 3 વખત મળવાપાત્ર છે. એ જ પરીક્ષા ચક્રના એક વધુ તબક્કે મેળવેલ તમામ પ્રોત્સાહન સહાયને એક વખત મળવાપાત્ર છે. લાભાર્થીઓને ઉપરોક્ત સહાય મેળવવા સ્પીપાની વેબસાઇટ પર રાખેલ એપ્લિકેશન ફોર્મ તેમજ ગૂગલ ફોર્મ ભરીને આધાર પુરાવા સાથે સ્પીપા અમદાવાદને ફોર્મમાં જણાવેલ ઈમેલ આઈડીથી 25 જુલાઈ 2025 સુધીમાં સબમિટ કરવાનું છે. ઉપરોક્ત સમયમર્યાદા બાદ મળેલ અરજી રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તો ઉમેદવારોએ આ બાબત ધ્યાન રાખવાનું છે. તો આજની આ વિડીયોને અહીં ફિનિશ કરીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય તો તમે સ્પીપાનો જે કોન્ટેક્ટ નંબર છે ત્યાં કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. ફરી મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય.